નમસ્કાર મિત્રો, તારીખ છે 17 એપ્રિલ 2026 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, યુદ્ધના માહોલ વચ્ચે નિકાસના વેપારો બહુ ઓછા છે, પરંતુ જે ભાડા વધી જવાના કારણે બીજી તરફ લોકલ વેધર ખરાબ છે અને તેના કારણે કમોસમી વરસાદની ફરીવાર આગાહી કરવામાં આવી છે, જેના પગલે વાયદા બજારમાં આજે પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો। ધાણા બજારની અંદર આવકો નથી અને વેપારો પણ નથી। ગોંડલ સિવાયના યાર્ડની અંદર એપ્રિલ મહિનાની અંદર જે આવકો છે તે ઓછી જોવા મળી રહી છે અને એવરેજ ધાણા બજારની અંદર પણ મજબૂતાઈનો માહોલ છે અને ખાસ કરીને જે જીરું બજારમાં અત્યારે જે હાલ પૂરતી નિકાસના વેપારો ઓછા જોવા મળ્યા છે। જીરું બજારમાં આવકો જે ગેરહાજરી વચ્ચે વાયદામાં સુધારો હતો અને બેન્ચમાર્ક વાયદો 165 રૂપિયાથી વધીને 22,170ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે। ખાસ કરીને મંગળવારે વાયદા બજારમાં જે તેજી જોવા મળી હતી, પરંતુ હાલ તો નિકાસના વેપારો ઓછા જોવા મળી રહ્યા છે। તેની અંદર વાયદા બજાર અત્યારે સ્ટેબલ જોવા મળ્યા છે, પરંતુ આગળ ઉપર હવે બજારમાં સુધારો થાય તેવી સંભાવનાઓ છે। યાર્ડ ખુલતાની સાથે આવકો કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। નવા નિકાસના વેપારો દેખાતા નથી। હાલ પૂરતી તો માંગ સ્થગિત જોવા મળી રહી છે અને આગામી સમયમાં હજુ પણ આપણને મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।